કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ફાઇન? ઓકે. આજે હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 પેજ નંબર 85 નીલા અને શીલાવાળો દાખલો જોઈશું. બરાબર? તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 85 ઉપર દાખલા નંબર 16માં ધ્યાન આપો. નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈ પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. 31/3/2017 રોજનું કાચું સરવૈયું આપણને આપ્યું છે. કાચું સરવૈયું અહીંયા પત્રક સ્વરૂપે આપેલું છે. તો બાકીઓમાં ઘણા વિદ્યાર્થીને તકલીફ પડે તો આપણે પહેલાં એનું સમાધાન કરી દઈએ કે નીલાની મૂડી અને ઉપાડ. તો મૂડીની હંમેશા જમા બાકી હોય, જે આપણે મૂડી ખાતાની જમા બાજુ દર્શાવીશું. ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. વેપારીઓ અને ગ્રાહકો. વેપારીઓ એટલે કે લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને એની જમા બાકી હોય, જ્યારે ગ્રાહકો એટલે દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 90,000 રૂપિયા આપણે દર્શાવીશું. માલ પરત એટલે કે ખરીદ પરત અને વેચાણ પરત. ઉધાર બાકી આપી છે વેચાણ પરત કહેવાય, જમા બાકી આપી છે ખરીદ પરત. હુંડીઓ ઉધાર બાકી 15,000 લેણી હુંડી ગણાશે, જે મિલકત લેણા બાજુ દર્શાવાય, જ્યારે જમા બાકી આપી છે એ દેવી હુંડી કહેવાય, મૂડી દેવા બાજુ દર્શાવવાની. રોકડ અને બેંક. તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, જ્યારે અહીંયા બેંકની જમા બાકી આપી છે એ આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાનું. ગાલખાદ અને ગાલખાદ અનામત. તો ગાલખાદની ઉધાર બાકી, ગાલખાદ અનામતની જમા બાકી. અને નફા નુકસાનની ઉધાર બાજુ 4 વિગતવાળો બ્લોક બનાવીશું. ખરીદી અને વેચાણ. તો ખરીદીની ઉધાર બાકી વેપાર ખાતાની ઉધાર બાજુ, જ્યારે વેચાણ જમા બાકી વેપાર ખાતાની જમા બાજુ દર્શાવાશે. મજૂરી અને મજૂરીના બાકી દેવા. તો મજૂરીની ઉધાર બાકી વેપાર ખાતાની ઉધાર બાજુ, જ્યારે મજૂરીના બાકી દેવા એ દેવું કહેવાય, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય. મશીનરી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અહીંયા મશીનરીનો ઘસારો આપ્યો છે અને જો હવાલામાં પણ ઘસારો ગણવાનું કે, આથી આ મશીનરીનો ઘસારો શું કરી દેવાનો? મિલકતમાં પ્લસ કરી દઈશું. ફર્નિચર મિલકત લેણા બાજુ. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. અગાઉથી ચૂકવેલ વીમો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, કારણ કે લેણું ગણાય. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ભાડું અને કરવેરા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પાઘડી અદ્રશ્ય મિલકત, કાયમી અદ્રશ્ય મિલકત, આથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ભાડા પટ્ટાનું મકાન એ પણ મિલકત લેણા બાજુ. અને લીલાની લોન જમા બાકી આપી છે આપણા માટે, એ શું કહેવાય? દેવું, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. હવે આપણે હવાલા ધ્યાનમાં લઈએ. તો આખર સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે. તો આખર સ્ટોકનો હવાલો બે અસર. એક અસર વેપાર ખાતાની જમા બાજુ અને બીજી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવીશું. આની કોઈ ટીક માર્ક કરવાની રહેશે નહીં. બીજો હવાલો ભાગીદારોને મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. ભાગીદારોના ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. નીલા 900 અને શીલા 600. તો મૂડી ખાતાની જે બાકી આપી છે નીલા અને શીલાની, તો મૂડી ઉપર ટીક માર્ક કરો અને ઉપાડ આપ્યો છે એ ઉપાડ ઉપર ટીક માર્ક કરો. દેવાદારો પર 5% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. તો અહીંયા તમને જે ગાલખાદ આપી છે એનો તો આપણે બ્લોક બનાવ્યો હશે. ગ્રાહકો આપ્યા છે, ગ્રાહકો ઉપર ટીક માર્ક કરી દો. ચોથો હવાલો હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા. એમાં ભાડું અને પગાર કીધો. તો પગાર આપ્યો છે પગાર ઉપર, અને ભાડું અને કરવેરા આપ્યું છે એની ઉપર ટીક માર્ક કરી દો. મશીનરી પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે.
તો મશીનરી અને મશીનરીના ઘસારા ઉપર ટીક કરી દો. ફર્નિચર પર વાર્ષિક 5% લેખે ઘસારો ગણવાનો છે, તો ફર્નિચર ઉપર ટીક કરી દો. તો આપણું આ પહેલું સ્ટેપ પૂરું થયું. બીજું સ્ટેપ, કયા કયા ખાતા દોરીશું? તો અહીંયા ખરીદ વેચાણ આપેલું હોવાથી વેપાર ખાતું દોરીશું 10 લીટીનું. ખર્ચા અને આવકો આપી છે તો નફા નુકસાન ખાતું 20 લીટીનું. ભાગીદારને લગતા હવાલા મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, આથી ફાળવણી ખાતું 10 લીટીનું. મૂડીની બાકી આપી છે તો મૂડી ખાતા બનાવીશું 10 લીટીના. અને પાકું સરવૈયું 20 થી 25 લીટીનું દોરી કાઢો. તો દરેક વિદ્યાર્થી મેં જે કીધું, વેપાર ખાતું 10 લીટી, નફા નુકસાન ખાતું 20 લીટી, નફા નુકસાન ફાળવણી ખાતું 10 લીટી, ભાગીદારોના મૂડી ખાતા 10 લીટી અને પાકું સરવૈયું 20 થી 25 લીટીનું દોરી કાઢે. તો આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું દોરી કાઢ્યું. તો પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ થઈ ગયું. ત્રીજું સ્ટેપ આપણું હતું કે કાચા સરવૈયાની એક એક અસર. તો કાચા સરવૈયાની આપણે અસરો આપી દઈશું. પહેલી જ બાકી આપણને કીધી હતી મૂડી. તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. તારીખ કઈ આવશે? 1/4/16, કારણ કે આપણું વર્ષ ક્યારે શરૂ થાય છે? 1/4/16. તો 1/4/16 બાકી આગળ લાવ્યા. આ મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. આથી નીલાની મૂડી 1 લાખ, જ્યારે શીલાની મૂડી 50,000. ઉપાડ, તો મૂડી ખાતાની ઉધાર બાજુ તારીખમાં ડેશ, ઉપાડ ખાતે 20,000 અને 14,000. વેપારીઓ શું કહેવાય આપણા માટે? લેણદારો, દેવું. આથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ વેપારી અથવા લેણદારો, અને એની ઉપર કોઈ ટીક ન હોવાથી સીધું જ બહારના ખાનામાં લખીશું 60,000. ગ્રાહકો એટલે કે આપણા માટે શું કહેવાય? લેણદારો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, અને આ કેવી મિલકત કહેવાય? ચાલુ મિલકત. તો ચાલુ મિલકતના શીર્ષક હેઠળ ગ્રાહકો અથવા દેવાદારો, અને એની ઉપર હવાલો હતો, આથી અંદરના ખાનામાં 90,000 એક લીટી છોડી દો. માલ પરત. આ માલ પરત એટલે કે ખરીદ પરત અને વેચાણ પરત. તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતની એક લીટી છોડીને આપણે લખીશું. આ શેની લીટી છોડી? તો શરૂનો સ્ટોક લખવા માટે. તો ખરીદી માઇનસ ખરીદ પરત, જ્યારે વેપાર ખાતાની જમા બાજુ વેચાણ માઇનસ વેચાણ પરત. તો માલ પરતમાં ઉધાર બાકી આપી છે 2,000, એ શું કહેવાશે? વેચાણ પરત. જ્યારે જમા બાકી આપી છે 3,000, એ શું કહેવાશે? ખરીદ પરત. હુંડીઓ. ઉધાર બાકી આપી હોય લેણી હુંડી, જમા બાકી આપી હોય દેવી હુંડી. તો લેણી હુંડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, અને આ કેવી મિલકત કહેવાય? ચાલુ મિલકત. તો ચાલુ મિલકતના શીર્ષક હેઠળ લેણી હુંડી, અને લેણી હુંડીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી 15,000, અને એની પર કોઈ હવાલો ન હોવાથી બહારના ખાનામાં
અને દેવી હુંડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે આપણને આપી છે 20,800. આ પણ બારના ખાનામાં. રોકડ અને બેંક. રોકડની હંમેશા ઉધાર બાકી હોય, ચાલુ મિલકત કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ 1,000. જ્યારે બેંકની જમા બાકી આપી છે, જો ઉધાર બાકી આપી હોય તો શિલ્લક કહેવાય, જમા બાકી આપી હોય તો દેવું કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ એને કહેવાય. તો બેંક ઓવરડ્રાફ્ટ 14,000 બારના ખાનામાં. જેની પર ટીક હોય એ જ હંમેશા અંદર લખવાનું. ત્યાર પછી ગાલખાદ અને ગાલખાદ અનામત. તો આ શું કહેવાય? નુકસાન. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 4 વિગતનો બ્લોક બનાવીશું. ઉપરની 5-7 લીટી છોડીને આપણે લખીશું ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની એક લીટી છોડીને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાનું. પહેલી 2 ગાલખાદ, બીજી 2 ગાલખાદ અનામત. પહેલું અને છેલ્લું કાચું સરવૈયું, વચ્ચે હવાલો. તો અહીંયા ગાલખાદની આપણને ઉધાર બાકી આપી છે 400 રૂપિયા. તો કાચા સરવૈયાની ગાલખાદ 400 અને જમા બાકી આપી છે 1300. તો કાચા સરવૈયાની ગાલખાદ અનામત ગણાશે 1300 રૂપિયા. એ પછી ખરીદી અને વેચાણ. તો ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી આપણે લખીશું 1,40,000. જ્યારે વેચાણની જમા બાકી હોય તો વેચાણ 2,60,500. તો 1,40,000માંથી 3,000 બાદ કરીએ તો ચોખ્ખી ખરીદી બારના ખાનામાં 1,37,000 અને વેચાણ 2,60,500માંથી 2,000 બાદ કરીએ તો 2,58,500. ત્યાર પછી મજૂરી. તો વેપાર ખાતાની ઉધાર બાજુ, કારણ કે ખરીદીને લગતો ખર્ચ કહેવાય, 35,000. મજૂરીના બાકી દેવા, આ શું કહેવાય? દેવું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મજૂરીના બાકી દેવા 2,000. મશીનરી. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, અને આ કેવી મિલકત કહેવાય? કાયમી. તો મશીનરી અંદરના ખાનામાં 36,500 વત્તા ઘસારો. અને આ કયો ઘસારો? જૂનો અથવા કાચા સરવૈયાનો, જે આપણને આપ્યો છે 3500. તો સરવાળો આવશે 40,000 અને એક લીટી છોડી દો, કારણ કે આપણે હજી ઘસારાનો દર વધારવાનો હવાલો આપેલો છે. ફર્નિચર. આ પણ શું કહેવાય? મિલકત. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કાયમી મિલકતના શીર્ષક હેઠળ ફર્નિચર 12,000
અને હવાલો છે આથી અંદરના ખાનામાં એક લીટી છોડી દો. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી જ લીટીમાં $46,100. અગાઉથી ચૂકવેલ વીમો શું કહેવાય? લેણું. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ અગાઉથી ચૂકવેલ વીમો અને રકમ આપણને આપી છે ₹200. ત્યાર પછી પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હવે એક લીટી ઉપર છોડી દઈશું, કારણ કે પહેલાં વેપાર ખાતામાં કયું પરિણામ મળે છે એ આપણને ખબર હોતી નથી. તો પગાર અંદરના ખાનામાં 23,000, કારણ કે હવાલો આપણને આપ્યો હતો. વીમા પ્રીમિયમ આ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને એમાં કોઈ હવાલો ન હોવાથી સીધો જ બહારના ખાનામાં 2,000. ભાડું અને કરવેરા આ પણ નફા નુકસાન ઉધાર અને એની ઉપર હવાલો છે આથી અંદરના ખાનામાં 12,000 એક લીટી છોડ દો. જાહેરાત ખર્ચા નફા નુકસાન ઉધાર $2,900 અને કોઈ હવાલો ન હોવાથી સીધું બહારના ખાનામાં. પાઘડી શું કહેવાય? મિલકત. અને કેવી મિલકત? કાયમી મિલકત. તો કાયમી મિલકતના શીર્ષક હેઠળ પાઘડી $72,000. ભાડા પટ્ટાનું મકાન આ પણ કાયમી મિલકત અને હવાલો છે આથી અંદરના ખાનામાં 14,000 એક લીટી છોડ દો. લીલાની લોન આ શું કહેવાય? દેવું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લીલાની લોન 30,000. તો આપણું ત્રીજું સ્ટેપ અહીંયા પૂર્ણ કર્યું કે કાચા સરવૈયાની એક અસર. હવે આપણો હવાલા લઈએ. સ્ટેપ નંબર 4. પહેલો જ હવાલો કીધો કે આખર સ્ટોક 1,10,000 છે. હવે આખર સ્ટોકની અંદર મૂળ કિંમત આપણને આપી 1,10,000, જેની બજાર કિંમત 20% વધુ છે. આખર સ્ટોક માટે હંમેશા યાદ રાખવાનું કે જો ઓછી કીધી હોય, ઘટાડો કીધો હોય તો ગણતરી કરીને બાદ કરવાનું. વધુ કીધી હોય તો એની ગણતરી કરતા નથી, કારણ કે 1,10,000ના 20% લેખે 22,000 આપણે શું કરી દેવાના? પ્લસ. તો 1,10,000માં 22,000 ઉમેરીએ તો હવે બજાર કિંમત કેટલી થાય? 1,32,000. હવે આપણો પેલો નિયમ હતો કે મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછું હોય એ જ ધ્યાનમાં લેવાય. તો ઓછા કેટલા છે? 1,10,000 કે 1,32,000? તો કે 1,10,000. તો ગણતરી કરીએ તો પાછું જે મૂળ કિંમત હતી એની ઉપર જ આવવાનું રહ્યું. તો શોર્ટમાં આટલું યાદ રાખવાનું, વધુ કે તો ગણતરી નહીં કરવાની, ઓછું કે ઘટાડો કે તો જ ગણતરી કરવાની. તો આપણો આ દાખલાની અંદર આખર સ્ટોક કેટલો ગણાશે? 1,10,000. એની બે અસર
એક અસર વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 1,10,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ આખર સ્ટોક 1,10,000. બીજો વાલો મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ગણવાનું છે. આ મૂડીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. આથી ફાળવણી ખાતાની ઉધાર બાજુ પહેલી લીટી આપણે છોડી દઈશું. મૂડી પર વ્યાજ કૌંસમાં 6% નીલા અને શીલા. તો નીલાની મૂડી હતી 1,00,000. 1,00,000ના 6% 6,000 અને 50,000ના 6% 3,000 તો કુલ 9,000. અને ભાગીદાર માટે શું કહેવાય? આવક. આથી મૂડી ખાતાની જમા બાજુ 31,317 મૂડી પર વ્યાજ 6,000 અને 3,000. ઉપાડ પર વ્યાજ. તો ઉપાડનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? આવક. આથી ફાળવણી ખાતાની જમા બાજુ એક લીટી છોડીને ઉપાડ પર વ્યાજ અને અહીંયા નીલા અને શીલા આપણને ગણીને આપી જ દીધેલું છે. 900 અને 600 તો કુલ 1,500. અને આ ઉપાડનું વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ. આથી મૂડી ખાતાની ઉધાર બાજુ 31,317 ઉપાડ પર વ્યાજ 900 અને 600 રૂપિયા. ત્રીજો હવાલો દેવાદારો પર 5% લેખે ગાલખાદ અનામત ગણવાની છે. તો પાકા સરવૈયામાં આપણે મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ દેવાદારો લખ્યા હતા. એમાંથી માઇનસ ગાલખાદ અનામત 5% અને આ કઈ કહેવાય? હવાલાની. તો 90,000ના 5% 4,500 રૂપિયા. તો 12 કેટલા વધશે? 85,500. અને આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ગાલખાદનો બ્લોક બનાવ્યો હતો. એ ગાલખાદના બ્લોકમાં ગાલખાદ કાચા સરવૈયાની 400, હવાલાની નથી તો ડેશ. ગાલખાદ અનામત હવાલાની આપણે ગણી 4,500. તો 4,500 વત્તા 4,500 4,900. આ 4,900માંથી 1,300 રૂપિયા બાદ કરીએ તો 12ના ખાનામાં 3,600 રૂપિયા. ચોથો હવાલો હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા. તો પહેલું કીધું ભાડું. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને આપણો નિયમ એક હતો કે બાકી ઉમેરો, અગાઉ બાદ કરો. તો અહીંયા ચૂકવવાનું બાકી એટલે કે બાકી શબ્દ આવ્યો ને એટલે કે ભાડામાં શું થશે? પ્લસ. તો ચૂકવવાનું બાકી 300 રૂપિયા. 12ના ખાનામાં 12,300. એ જ રીતે પગારમાં પણ પ્લસ. ચૂકવવાનો બાકી 950.
સરવાળો કરીને 12,23,950. આ એક અસર. બીજી અસર, ચૂકવવાનો બાકી છે તો શું કહેવાય? દેવું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી ખર્ચ તરીકે ચૂકવવાનું બાકી ભાડું 300 રૂપિયા અને ચૂકવવાનું બાકી પગાર 950 રૂપિયા. પાંચમો હવાલો હતો કે મશીનરી પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. તો મશીનરી આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી હતી. તો મિલકત લેણા બાજુ કાયમી મિલકતના શીર્ષક હેઠળ માઇનસ ઘસારો 10% અને કૌંસમાં કેવું હોય તો નવો. 40,000ના 10% લેખે 4,000 તો 12 વધ્યા 36,000. એ જ રીતે ફર્નિચરમાંથી માઇનસ ઘસારો 5% તો 12 × 5 = 600 રૂપિયા તો વધ્યા 11,400. આની બીજી અસર, આ શું કહેવાય? મહેસૂલી ખર્ચ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મશીનરીનો ઘસારો 4,000, ફર્નિચરનો ઘસારો 600 રૂપિયા. તો હવાલા અહીંયા પૂર્ણ કર્યા. હવે છુપા હવાલામાં સૌથી પહેલું જ આપણને આપ્યું હતું ભાડાપટ્ટાનું મકાન. ભાડાપટ્ટાનું મકાન આપણને આપ્યું હતું 14,000, પરંતુ કૌંસમાં આપણને કીધું 1, 10, 14થી 5 વર્ષ માટે. એટલે કે આ મકાન આપણે કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે લીધું હતું. આપણું હિસાબી વર્ષ ક્યારે શરૂ થાય? તો કે 1/4/16 વર્ષ ક્યારે શરૂ થાય? 1/4/16. જ્યારે ભાડાપટ્ટાનું મકાન ક્યારે લીધું હતું? 1/10/14. આનો મતલબ એ થયો કે કંઈક વીતેલો સમય આપણી જોડે છે. તો જરૂરી ગણતરીમાં નંબર 1, ભાડાપટ્ટાનું મકાન 1/4/14 1/10 છે. તો 1/10/14 1/4/16 સુધીનો સમયગાળો, જેને આપણે શું કહીશું? વીતેલ સમય. તો આ કેટલો ગણાશે? 1.5 વર્ષ. તો બાકીનો સમય તો 5 વર્ષ કુલ હતા, એમાંથી આ 1.5 વર્ષ બાદ કરીએ તો બાકીનો સમય આપણને મળે 3.5 વર્ષ. હવે માંડી વાળેલ રકમ, તો મકાન હતું
14,000 ભાગ્યા 3.5 વર્ષ, તો 14,000 ને 3.5 ભાગીએ તો 4,000 રૂપિયા શું કરવું પડે? માંડી વાળવા પડે. તો એક અસર મિલકત લેણા બાજુ ભાડા પટ્ટાના મકાનમાંથી શું કરી દઈશું? માઇનસ. તો માઇનસ માંડી વાળેલ 4,000, 12 વધ્યા 10,000. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન 4,000. બીજો છૂપો વાલો લીલાની લોન. હવે લીલાની લોન પર આપણે વ્યાજ ગણવાનું રહેશે. તો જરૂરી ગણતરીમાં નંબર 2 લોનનું વ્યાજ. હવે લીલાએ લોન આપણને કેટલી આપી હતી? 30,000. એટલે કે મુદ્દલ હતું 30,000. વ્યાજનો દર કીધો તો 8%, એટલે કે 8/100. અને સમયગાળો હવે કેટલો? તો લોન આપણે લીધી હતી 1/11/16, એટલે કે 11મો મહિનો આખો, 12મો મહિનો, પહેલો, બીજો અને ત્રીજો, એટલે કે 5 માસ થાય. એટલે કે 5 મહિનાનું આપણે શું કરવું પડશે? વ્યાજ ગણવું પડશે. તો સમય લઈશું 5/12. તો હવે આનું સાદું રૂપ આપીએ તો આપણને એનું વ્યાજ મળશે 1,000 રૂપિયા. આ લોનનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લીલાની લોનનું વ્યાજ 1,000. અને આ બીજી અસર એ શું કહેવાય? દેવું. આથી મૂડી દેવા બાજુ લીલાની લોનનું વ્યાજ 1,000. ઓકે, તો આપણું સ્ટેપ પૂરું થયું કે હવાલાની બે અસરો આપી દેવાની. એ 2 અસરો આપી દીધી. હવે છેલ્લું સ્ટેપ આપણું શું રહ્યું? સરવાળા. તો સૌ પ્રથમ આપણે વેપાર ખાતું બંધ કરીએ. હવે વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો અહીંયા કેવો થશે? વધુ થશે ને, કારણ કે 2,58,500 અને 1,10,000, એટલે કે 3,68,500. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી લઈએ, 3,68,500. હવે એમાંથી 46,100, 1,37,000 અને 35,000. તો તફાવત મળશે 1,50,400. આને શું કહીશું? કાચો નફો. ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ખાતે. અને આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો વેપાર ખાતે 1,50,400. હવે નફા નુકસાનનો સરવાળો કરવાનો. તો નફા નુકસાનનો કઈ બાજુ સરવાળો વધુ થાય છે? તો સૌથી મોટી જ રકમ આપણે જમા બાજુ જ જોઈ. તો જમા બાજુનો સરવાળો અહીંયા શું થશે? વધુ થશે. તો જમા બાજુ આપણે લખીશું
1,50,400 એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દઈએ 1,50,400 હવે એમાંથી ઉધાર બાજુની રકમો બાદ કરતા આપણને 96,050 તફાવત મળે છે. જેને આપણે કહીશું ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતે. અને આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આપણે લખીશું એને ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે 96,050 તો હવે જમા બાજુનો સરવાળો કરીએ તો 97,550 એ જ સરવાળો ઉધાર બાજુ 97,550 એમાંથી 9,000 બાદ કરીએ તો 88,550 તફાવત મળે. જેને કહીશું વહેંચણી પાત્ર નફો. મૂડી ખાતે નીલા અને શીલા આ બંને વચ્ચે શું કરી દઈશું? વહેંચી દઈશું. આપણને રકમમાં નફા નુકસાનનું પ્રમાણ શું કીધું હતું? તો કે મૂડીના પ્રમાણમાં. મૂડી આપણી હતી 1,50,000 તો એની કોમન શૂન્ય કાઢીએ તો 4 કોમન શૂન્ય નીકળી જાય એટલે કે 10 અને 5 વધે તો એમનું મૂડીનું પ્રમાણ શું કહેવાશે? 10/5 અથવા 2/1. તો આ જે વહેંચણી પાત્ર નફો હતો એને આપણે શું કરીશું? વહેંચી દઈશું. કયા પ્રમાણમાં? 2/1ના પ્રમાણમાં. તો 88,550 ગુણ્યા 2/3 કરો તો 59,033 જ્યારે 29,570 પોઈન્ટમાં જવાબ આવે તો 5 કે 5થી વધુ હોય તો એક ગણી લેવાનો, 5થી ઓછા હોય તો એ અવગણવાનું. ગણિતનો આપણો નિયમ. બરાબર છે. શું કર્યું મેં? 88,550 ગુણ્યા 2/3 તો 59,033 અને 88,550 ગુણ્યા 1/3 કર્યા તો 29,570 આવ્યા. આની બીજી અસર ક્યાં આપવાની? તો કે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. 31,370 વહેંચણી પાત્ર નફો 59,033 અને 29,570. હવે મૂડી ખાતા બંધ કરીએ તો મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો નીલાનો 1,65,033 જ્યારે શીલામાં 82,570. આ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દઈએ 1,65,033 અને 82,570. હવે 1,65,033માંથી 20,900 બાદ કરીએ તો 1,44,133 અને 82,570માંથી 14,600 બાદ કરીએ તો 67,917. આ જે
તફાવત મળ્યો એને આપણે શું કહીશું? બાકી આગળ લઈ ગયા. તો તારીખ 31/3/17 બાકી આગળ લઈ ગયા. અને આ કઈ બાકી કહેવાય? તો કે જમા બાકી. અને જમા બાકી આવે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાનું. મૂડી ખાતા એમાં નીલા અને શીલા. નીલામાં 1,44,133 અને 67,917. સરવાળો કરીને 2,12,050. તો હવે પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા કરીએ તો મૂડી દેવા બાજુ 2,12,050, 60,000, 20,800, 14,000, 2,000, 30,000, 1,000, 300 અને 950. તો 3,41,000 સરવાળો મળે છે. 3,41,100. अब मिलकत लेने बाजू सरवाड़ो करिए. 36,000, 11,400, 72,000, 10,000, 85,500, 15,000, 1,000, 200 અને 1,10,000. તો એનો પણ સરવાળો કેટલો આવશે? 3,41,100. તો આ રીતે આપણે દાખલો પૂર્ણ કર્યો. ફરીથી હું હવાલાની ચર્ચા કરું છું. તો પહેલો હવાલો આપણને કીધો હતો કે આખર સ્ટોક 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે. આખર સ્ટોકમાં કિંમત ઓછી કીધી હોય તો જ એની ગણતરી કરવાની રહે. વધુ કીધી હોય તો આપણે ગણતરી કરવાની રહેતી નથી. કારણ કે નિયમ આપણો શું હતો કે બજાર કિંમત અને મૂળ કિંમત આ બેમાંથી જે ઓછું હોય એ ધ્યાનમાં લઈએ છે. જો અહીંયા તમને ઓછા કીધા હોત તો 20% લેખે ગણતરી કરીને બાદ કરવાના રહે. અને આની આપણે એક અસર આપી વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર આપી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બીજો વાલો ભાગીદારોની મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ગણવાનું હતું. તો મૂડીનું વ્યાજ એ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. આથી એક અસર આપણે ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપી અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ આપી. ઉપાડ પર વ્યાજ. આ ઉપાડ પર વ્યાજ આપણને ગણીને જ આપી દીધું એટલે ગણતરી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ ઉપાડનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? આવક. આથી ફાળવણી ખાતાની જમા બાજુ એક અસર આપી અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ આપી. ત્રીજો હવાલો હતો કે દેવાદારો પર ગાલખાદ અનામત 5% લેખે જોગવાઈ કરવાની હતી. તો આપણને જે દેવાદારો આપ્યા હતા 90,000 એ 90,000ના 5% લેખે આપણે શું કરી? જોગવાઈ કરીને દેવાદારોમાંથી બાદ કર્યું. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદના બ્લોક જે 4 વિગતનો બ્લોક હતો એમાં આપણે અસર આપી. હવે ગાલખાદના બ્લોકમાં તમને ગાલખાદની કાચા સરવૈયાની બાકી આપી હતી. ગાલખાદ હવાલાની નથી તો આપણે એમાં ડેશ કરી દીધું. ગાલખાદ હવાલાની અનામત હવાલાની આપણે ગણી અને એનો સરવાળો કરીને કાચા સરવૈયાની ગાલખાદ અનામત 1,300 રૂપિયા શું કરી દીધી? બાદ કરી દીધી. ચોથો હવાલો હતો કે ચૂકવવાના બાકી ખર્ચા. તો આપણો પેલો નિયમ હતો કે બાકી ઉમેરો. આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગારમાં પણ ઉમેર્યું 950 અને સરવાળો કરીને 12 મૂક્યું. એવી જ રીતે ભાડું અને કરવેરામાં પણ 300 રૂપિયા ઉમેર્યા અને સરવાળો કરીને 12 મૂક્યો. જ્યારે આની બીજી અસર આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપી. કારણ કે ચૂકવવાનું બાકી હતું એ શું કહેવાય? દેવું કહેવાય. તો મૂડી દેવા બાજુ એની અસર પડી. પાંચમો હવાલો હતો મશીનરી પર ઘસારાનો દર વધારીને 10% કરો. તો આપણને મશીનરી આપી હતી 36,500. કાચા સરવૈયામાં ઘસારો આપ્યો તો 3500. તો આ બંનેનો સરવાળો કરી દીધો
અને હવે આપણી કિંમત કેટલી થઈ તો કે 40,000. 40,000ના 10% લેખે આપણે 4,000 ઘસારો શું કરી દીધો? બાદ કર્યો. 12 વધ્યા 36,000. અને આની બીજી અસર ક્યાં આપી તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનું કીધું. તો ફર્નિચર આપણને આપ્યું હતું 12,000. 12,000ના 5% લેખે 600 રૂપિયા આપણે બાદ કર્યા. તો એક અસર પાકા સરવૈયામાં મિલકતમાંથી બાદ કર્યું. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપી. હવે છુપા હવાલામાં આપણને બે છુપા હવાલા આપ્યા હતા. એક ભાડા પટ્ટાનું મકાન અને બીજું લીલાની લોન. તો ભાડા પટ્ટાનું મકાન આપ્યું હતું 14,000. કૌંસમાં આપણને કીધું 1/10/2014 થી 5 વર્ષ માટે. આપણું હિસાબી વર્ષ કયું હતું તો કે 1/4/16 થી 31/3/17. જ્યારે તમે ભાડા પટ્ટાનું મકાન ક્યારે લીધું? 1/10/14 થી. આનો મતલબ કે આપણું જે વર્ષ છે એના પહેલા આપણે આ ભાડા પટ્ટે મકાન લીધું છે. એટલે કે વીતેલો સમય તમારે શું કરવો પડે? શોધવો પડે. તો 1/10/14 થી 1/4/16 સુધીનો સમયગાળો આપણો કેટલો થાય તો કે 1.5 વર્ષ. 5 વર્ષમાંથી આ 1.5 વર્ષ બાદ કરીએ તો હવે કેટલું રહ્યું? 3.5 વર્ષ. 14,000 ને 3.5 વર્ષે ભાગીએ તો આપણને માંડી વાળેલ રકમ મળી જાય. લીલાની અને એની અસર આપણે ક્યાં આપીશું? તો એક તો ભાડા પટ્ટાના મકાનમાંથી બાદ કર્યું અને બીજી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપ્યું. લીલાની 8%ની લોન. હવે અહીંયા લીલા કોણ છે તો કે ત્રાહિત વ્યક્તિ. અહીંયા ભાગીદારની લોન નથી અને આપણને 8% વ્યાજની દરની સ્પષ્ટતા કરી દીધી હતી. તો 30,000ના 8% લેખે આપણે વ્યાજ ગણવાનું રહે. કૌંસમાં તારીખ પણ આપી હતી 1/11/16 થી. આપણું હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/17. એટલે કે 11મો મહિનો, 12મો મહિનો, પહેલો, બીજો અને ત્રીજો 5 મહિનાનું વ્યાજ ગણવાનું રહે. તો આની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી પાકા સરવૈયામાં મૂડી લેવા બાજુ આપી. તો આ રીતે આપણે આ હવાલા રિપીટ કર્યા. તમારે 2 વાર આ દાખલો ફરજિયાત રિપીટ કરવાનો રહેશે. થેન્ક યુ.